નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વલસાડની વાત કરીએ તો વલસાડમાં સતત વરસી રહેલા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયા છે। નાનકવાડાના ખારિયા ફળિયામાં લોકો ઘરમાં જ ફસાઈ જતા એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ હતી। તો બીજી તરફ હાલર તળાવ પણ વરસાદના પાણીથી છલકાઈ ગયું છે। વલસાડમાં વહેલી સવારથી જ પડેલા ધોધમાર વરસાદના કારણે નાનકવાડા વિસ્તારના ખરિયા ફળિયામાં પાણી ભરાઈ જતા લોકો ઘરોમાંથી બહાર નીકળી શકે તેવી સ્થિતિ રહી નહોતી। સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજના અને ગામમાં સરપંચ વિનોદભાઈ પટેલે તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી। એનડીઆરએફની ટીમ સાથે સરપંચો અને સ્થાનિક ટીમે રેસ્ક્યુ બોટ મારફતે અંદાજે 1 કિલોમીટર સુધી પાણીમાં જઈ ફસાયેલા પરિવારો સુધી ફૂડ પેકેટ પહોંચાડ્યા હતા। વરસાદ વચ્ચે હાથ ધરાયેલી આ કામગીરીથી લોકોને તાત્કાલિક રાહત મળી હતી। તો બીજી તરફ સતત વરસાદને કારણે વલસાડના હાલર વિસ્તારમાં આવેલું હાલર તળાવ પણ પાણીથી છલકાઈ ગયું છે। સમગ્ર વિસ્તારનું વરસાદી પાણી તળાવમાં આવતા ચોમાસાની શરૂઆતમાં જ તળાવ ઓવરફ્લો થયું છે। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર પણ રાખવામાં આવી રહી છે। ખરેખર આજે સવારથી ભારે અતિભારે વરસાદના કારણે અમે સવારે 8 વાગ્યાથી નીકળ્યા હતા। ત્યારથી આખા ગામમાં ફર્યા અને ખારિયા ફળિયામાં પાણી એટલું બધું ભરાયું અને ત્યાં ખરેખર 500 મીટરમાં જ નદી છે, એના કારણે પાણી ભરાય છે અને વર્ષોથી પાણી ભરાય છે। અને ત્યાં અમે અંદર એનડીઆરએફની ટીમ લઈને અંદર રેસ્ક્યુ કરવા ગયા હતા અને રેસ્ક્યુ કર્યા અને ખાવાનું બી સાથે પહોંચાડ્યું અને ફૂડ પેકેટ પહોંચાડ્યા અને ખારિયાવાળા કોઈ બી માણસને જરૂર પડે તો મારો નંબર આપ્યો છે, એટલે કંઈ બી તકલીફ પડે તો હું ત્યાં પહોંચીશ એવી સેવા કરવા માંગુ છું। आप लोग देख रहे होंगे ये काफ़ी समय से और काफ़ी घंटों से यहाँ पे बरसात हो रहा है, जिससे कि लगातार जो है जल की वृद्धि हो रही है। हमारे बहुत सारे शहरों में भी जो है जल जमा हो रखे हैं, जैसे कि हनुमान वागड़ा, तरियावाट, बड़ूरियावाट, छिपवाड़ वगैरह, नानकवाड़ा वगैरह में भी जाकर के जब देखेंगे ये जल जमा हो रखा है। निकासी का कोई प्रयास जारी है, लेकिन चूंकि बारिश अधिक होने के कारण जल निकल नहीं पा रहा है, जिसके चलते आज हम नानकवाड़ा में अपने सरपंच जी के साथ एज पर डायरेक्शन मामलेदार के द्वारा दिया गया था, इनके साथ जा कर के वहाँ पे लोगों को देखा और जा कर के जो है कुछ फूड्स वगैरह भी डिस्ट्रीब्यूट किए, क्योंकि वहाँ पे जाने आने का कोई साधन नहीं था। जो कि उसके राइट साइड में वांकी नदी है, जो कि वो भी काफ़ी अपने स्तर से ऊपर बह रहा था, तो कहीं ना कहीं जो है वो लोग बाहर नहीं निकल सकते थे, चारों बगल से वो घिर गए थे पानियों से। तो नानकवाड़ा के सरपंच साहब के साथ हमारी एनडीआरएफ की टीम वहाँ पे गई और लोगों को फूड डिस्ट्रीब्यूशन किया और फिर जैसा भी कुछ होगा आगे के लिए हमारी कार्रवाई जारी रहेगी। किसी प्रकार की हताहत लोगों को एक और मैं बात बताना चाहूँगा कि वलसाड़ के नागरिकों से गुजारिश करूंगा मैं कि अगर किसी भी प्रकार की अगर ऐसी स्थिति आती है तो आप लोग किसी सुरक्षित स्थान पे चले जाएं, ऊंचे स्थानों पे चले जाएं, क्योंकि जान है तो जहान है। तो मैं आपको ये बताना चाहूँगा कि ऐसे सिचुएशन आप लोग आने ही ना दें, उससे पहले आप किसी सुरक्षित जगहों पे चले जाएं। धन्यवाद। વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાની 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। મતદારો નિર્ભય માહોલમાં મતદાન કરી શકે તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે। સમગ્ર વિધાનસભા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે યોજાઈ શકે। આ અંતર્ગત તરસાલી વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો હતો। પોલીસ અધિકારીઓ અને જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કરી મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। પોલીસે સ્થાનિક નાગરિકોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી છે। વલસાડની વાત કરવામાં આવે તો હાલમાં દક્ષિણ ગુજરાત સહિત વલસાડ ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી ચૂક્યો છે અને સતત વરસી રહ્યો છે, જેના કારણે વલસાડ ડાંગની જનતાને અનેક પ્રકારની કુદરતી આપત્તિઓ આવી રહી છે। આ સમગ્ર મામલે વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે દિલ્હી ખાતે સંસદનું ચોમાસું સત્ર ચાલુ હોવા છતાં પોતાના લોકસભા ક્ષેત્ર વલસાડ ડાંગ અને વાંસદા વિસ્તારની જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સમસ્યાનો સામનો ન કરવો પડે એ માટે સતત ટેલિફોનિક સંપર્ક સાધી છે।
તો વિસ્તારમાં સમસ્યા સર્જાય છે ત્યાંના આગેવાનો તેમજ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી તાત્કાલિક ધોરણે સુચારુ વ્યવસ્થા કરવા માટે સૂચનાઓ આપી વલસાડ ડાંગની જનતા માટે ખાસ ચિંતા કરી રહ્યા છે. હાલ ખબરોમાં આગળ વધીએ તો રાજ્ય સરકારે કોરોના મહામારી દરમિયાન ફરજ બજાવતા જીવ ગુમાવનારા જીએસઆરટીસી કર્મચારીઓના પરિવારો માટે મહત્વનો નિર્ણય લીધો છે. કુલ 114 કર્મચારીઓના વારસદારોને 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણયની જાહેરાત કરી. રાજ્ય સરકારે કોરોના મહામારી દરમિયાન ફરજ બજાવતા જીવ ગુમાવનારા જીએસઆરટીસીના કર્મચારીઓના પરિવારોને આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ નિર્ણય માત્ર નિયમોના આધારે નહીં પરંતુ માનવતાના અભિગમ સાથે લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે જીએસઆરટીસી કર્મચારી સંગઠન તરફથી પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારને નિર્ણય લઈ કોરોના દરમિયાન ફરજ બજાવતા મૃત્યુ પામેલા 114 કર્મચારીઓના પરિવારોને 25 લાખ રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે. હાલ વડોદરાની વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસની તપાસમાં વડોદરાનું નામ સામે આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. પાલનપુર ભાગડથી શરૂ થયેલી તપાસની કડીઓ હવે વડોદરા સુધી પહોંચી છે. એટીએસે જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા શંકાસ્પદ 13 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે 2 શંકાસ્પદ આતંકીઓ વડોદરાની એક હોટેલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હતા અને ચાચીગંજ વિસ્તારમાં ગુપ્ત બેઠક પણ યોજાઈ હતી. ગુજરાત એટીએસ દ્વારા જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલા નેટવર્ક સામે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. પાલનપુર ભાગડથી શરૂ થયેલી તપાસ હવે વડોદરા સુધી પહોંચી છે, જેના કારણે શહેરમાં પણ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. એટીએસે બનાસકાંઠા, નવસારી અને પાટણ સહિતના વિસ્તારોમાંથી કુલ 13 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી અહેમદ ગાજીવાલા અને ઇબ્રાહિમ ધાધા વડોદરાના શાજીગંજ વિસ્તારમાં આવેલી એમ્બેસડર હોટેલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હતા. આ ખુલાસા બાદ એટીએસની ટીમ આરોપી અહેમદ ગાજીવાલાને સાથે રાખીને વડોદરાના શાજીગંજ વિસ્તારમાં પહોંચી હતી અને સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ માહિતી અને પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી. અહીંયા જે જ્યેષ્ઠ આતંકી તેવી શંકા આધારે અહીંયા આવી હતા. આપણા હોટલમાં તે રોકાયેલા તેવી રીતની વાત છે. આપણું શું? બરોબર, એવું કંઈ છે ને કે કંઈ મળ્યું નથી. એવું બહુ 5-6 મહિના પહેલા એક છોકરો અહીંયા જોબ કરતો હતો. એ કહે છે કે મને કંઈ ખબર નથી, એ યાદ નથી. 5-6 મહિના પહેલાની વાત છે. એટલે ત્યાં આગળ શું છે કે એક જે છોકરો છે ને જેને લઈને આવ્યા હતા એટીએસથી, એ કે અહીંયા હું ખાલી અડધો કે 15 મિનિટ કોઈક ફ્રેશ થયો છે સર્વર રૂમ પર, તરત નીકળી ગયો છું કે હું. પછી એટીએસની ટીમને અમે લોકો બધા સ્ટાફને બોલાવીને પૂછ્યું કે ભાઈ આમને ઓળખે છે? એને કીધું ના, આમાંથી કોઈને હું આમને ઓળખતો નથી. પછી આપણે પૂછ્યું કે અમને ઓળખે છે કે ના, અને અમે કદી જિંદગીમાં એને જોયો નથી, આ પહેલી વખત એની શકલ જોઈ છે. બસ એટલું જોયું, ચેક કર્યું, બધું કશું મળ્યું નહીં. પછી કે કંઈ છે ને વધારજનક તમારે ત્યાં, પછી જતી રહે. બસ આટલી જ માહિતી છે, એના વગર કંઈ નથી. 5-10 મિનિટમાં તો એટીએસની ટીમે જતી રહી. અહીંયાથી કંઈ પુરાવા કશું મળ્યું નથી. બીજા તમારા કોઈ સ્ટાફને કોઈ એની સઘન કોઈ નહીં, કશું બધાને પૂછ્યું, કોઈ છે ને આને કોઈ ઓળખતું નથી કે આને અમે નથી ઓળખતા કે એને એ નથી ઓળખતો. જે 5 મહિના પહેલા જે છોકરો જોબ કરતો હતો એને સડનલી છોડી નાખ્યું મેરેજ થયા એટલે. પછી જોબ પર નહીં આવતો, એને પહેલા રિઝાઇન નાખી દીધું. બસ એ એમ કહે છે કે આનાથી હું પહેલા ખાલી મને ફોન કર્યો તો મને 5 મિનિટ માટે ખાલી ફ્રેશ થઈને નીકળી ગયો હતો. 5-10 મિનિટ કે વધારે. બસ એનાથી વધારે કશું મળ્યું નથી અને કોઈ એવું પુરાવા નક્કર મળ્યા નથી. બિલકુલ સહકાર આપ્યો. આપણને કશું નથી પૂછ્યું, ખાલી એને પૂછ્યું કે ભાઈ આમને કોને ઓળખે છે, તો એને ના કીધું કે ભાઈ આમાંથી કોઈને હું ઓળખતો નથી અને આપણે સ્ટાફને અમે ઓળખતા નથી. બસ એ 5 મહિના પહેલા કોઈ છોકરો હશે, એ પહેલા જોબ કરતો હશે, પણ એને 5 મહિના પહેલા મેરેજ થયા એટલે છોડી નાખ્યું.
બસ એટલું હતું કે એ પછી એને એમ કીધું કે ભાઈ 5 મિનિટ માટે ફ્રેશ થઈને નીકળી ગયેલો છું બસ. અને એને કબૂલ્યું કે એ સાહેબ ત્યાં બાઘલ ગામનો હતો કે હવે એના આજુબાજુના ગામનો હતો, પણ બાઘલ ગામ સંભળાય છે કે ત્યાંનો છે. આપ ક્યાં નથી? હું બરોડાનો છું. મહીસાગરની વાત કરવામાં આવે તો જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ વિસ્તારો તેમજ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ઉકળાટ તથા ગરમીમાંથી મોટી રાહત મળી છે. લુણાવાડા શહેરમાં ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. માંડવી બજાર, હુસેન ચોક, હાટડિયા બજાર, પીપળી બજાર અને ગોળ બજાર સહિત વિસ્તારોમાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદનું જોર યથાવત છે. કચ્છની વાત કરવામાં આવે તો જિલ્લા કોંગ્રેસ દ્વારા નીટ પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલાના નેતૃત્વમાં કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી અને પરીક્ષા પ્રણાલીની નિષ્પક્ષતા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસે નીટ કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસ, જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. સાથે જ ભવિષ્યમાં પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી અમલમાં મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરપકડના વિરોધ સાથે કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરી પાસે ધરણા પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો હતો. બાદમાં પોલીસે રસ્તો ખુલ્લો કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. કોંગ્રેસે માંગણીઓ નહીં સ્વીકારાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. આજનો હેતુ એવો છે કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર જેમને દેશના લાખો છાત્રોનું ભવિષ્ય અંધકારમય કરી દીધું છે, આ દેશમાં શિક્ષણ માફિયાઓ સાથે સરકાર મળી અને વારંવાર પેપર ફૂટવાના અનેક બનાવો બન્યા છે. તાજેતરમાં નીટનું પેપર ફૂટ્યું અને કેટલાય છાત્રોનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું છે આ સરકારે. અને ખાસ કરીને કેટલાય છાત્રોએ જ્યારે એનો આપઘાત કરીને જીવ ગુમાવ્યો છે, તેમ છતાં આ નિષ્ઠુર સરકાર આજે 20 દિવસથી જંતર મંતર ઉપર આપ સૌ દેશ જોઈ રહ્યો છે કે અત્યારે આંદોલનો ચાલી રહ્યા છે અને સોનમ વાંગચુક જેઓ આજ 20 દિવસથી એક પણ અન્નનો દાણો લીધા વગર જ્યારે હડતાળ ઉપર બેઠા છે, અનેક એમની સાથે બીજા સાથીઓ પણ બેઠેલા છે, તેમ છતાં સરકાર, આ ભીમાની સરકાર, આ હકાર ભરેલી સરકાર કોઈ વાત સાંભળવા તૈયાર નથી. એક જ બધા છાત્રોની માંગણી છે કે જેમને અમારું ભવિષ્ય અંધકાર બનાવ્યું છે એવા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આ પ્રધાનમંત્રી લે. નરેન્દ્ર મોદીને પણ વારંવાર આ દેશની જો ચિંતા હોય તો ત્યારે સમગ્ર દેશમાં, ખાલી માત્ર જંતર મંતર નહીં, સમગ્ર દેશમાં જયારે આંદોલન ચાલી રહ્યું છે, અત્યારે વિદ્યાર્થીઓ આંદોલનો કરી રહ્યા છે, ત્યારે એને ભવિષ્યમાં ધ્યાનમાં રાખી અને પોતાની જવાબદારી સમજી અને ખરેખર તાત્કાલિક ધોરણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવું જોઈએ. આજે આ સરકાર કોઈ વાત સાંભળવા તૈયાર નથી, આંદોલનકારીઓની વાત સાંભળવા તૈયાર નથી. વિપક્ષે પણ માંગણી કરી લોકસભામાં પણ કે છાત્રો ઉપર આટલો બધો અત્યાચાર, આટલો લાઠીઓ, એને તમે સારી નોકરી નથી આપી શકતા, એને ભવિષ્યને તમે બરબાદ કરી રહ્યા છો, તો એની ચર્ચા થવી જોઈએ. પણ આપણે સૌ જોઈ રહ્યા છો, તમે પણ મીડિયાના મિત્રો છો, કે અત્યારે દેશમાં એક અરાજકતા ફેલાયેલી છે. આખા દેશમાં, માત્ર દિલ્હીમાં નહીં, આખા સમગ્ર દેશમાં અત્યારે વિદ્યાર્થીઓને એના વાલીઓ ચિંતામાં છે કે આ સરકાર અત્યારે માત્ર ને માત્ર શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપી રહી છે. તમે જોઈ રહ્યા છો કે આ ખાલી નીટના પેપર ફૂટવાની વાત નથી, પરંતુ અનેક પેપરો
જેમાં આપણે ગુજરાત રાજ્યમાં પણ અનેક પેપરો વારંવાર ફૂટ્યા છે અને જે મહેનત કરે છે રાત દિવસ એના વિદ્યાર્થીઓના સપના આ સરકાર રોળી નાખી છે. ત્યારે આ સૌની માંગણી છે દેશની કે અત્યારે એક જવાબદારી સમજે છે. કોંગ્રેસની સરકાર વખતે એક નાનો કોઈ બનાવ બનતો તો એના પ્રધાન કે મંત્રી રાજીનામું પોતાની જવાબદારી માની સમજી અને રાજીનામું આપી દેતા, પરંતુ આટલો મોટો બનાવ બની ગયો કે લાખો છાત્રોનું ભવિષ્ય સરકારે બગાડી નાખ્યું છે. તેમ છતાં આટલા દિવસથી લાંબુ આંદોલન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં એટલે શું વાંધો છે? બિલકુલ ને આને તમે પોલિટિક્સ કહેશો. લાખો છાત્રોનું ભવિષ્ય છે, લાખો છાત્રોના એને વાલીઓએ આટલું બધું એક આશા ને અપેક્ષા ને સપનાઓ જોયેલા હોય, એના ભવિષ્યની વાત છે. એને તમે રાજકીય રીતે વિરોધ પક્ષની જવાબદારી ફરજ શું આવે છે? કોઈ પણ પીડિત હોય, દુઃખી હોય એવા લોકોની સાથે રહીને મદદરૂપ બનવાનું છે. ખાલી સમિતિઓ તો આ સરકારમાં કઈક બને છે, સમિતિઓ બને છે અને સમિતિઓ સમેટાઈ પણ જાય છે. અમારે સમિતિ નથી જોતી. પહેલી તો એમની જવાબદારી સમજે શિક્ષણ મંત્રી કે આપણે આ પેપર જો ફૂટ્યા છે અને લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય તમે બરબાદ કર્યું છે, તો એક તમે જવાબદારી સમજે તમે પહેલા રાજીનામું આપી દો, પછી બધી વાત. બીજો શિક્ષણ મંત્રી એને નહીં મળતો હોય આ સરકારને, પરંતુ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે કોઈ દુઃખથી ન કદાચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની ધર્મેન્દ્ર પ્રધાન પાસે હોય અને એને કારણે કદાચ એ રાજીનામું નહીં લેતા હોય. કારણ કે અત્યારે તો આપણે આ ફાઇલ એક્સિડન્ટ ફાઇલ કે શું નામ એ મને તમારા પર ખ્યાલ નથી, પણ એવો કોઈ એના સાથે એવો કોઈ પુરાવો પણ હોઈ શકે છે, તો એને કારણે પણ કદાચ રાજીનામું નહીં માંગતા હોય. એટલે આવા ઘણા કારણો છે આ દેશના પ્રધાનમંત્રી પાસે. મિત્ર, આટલું બધું મોટું આંદોલન હોય ને ઘરમાં બેસી જાય, ચર્ચાથી ભાગે. લોકસભામાં ચર્ચા કરો, તમે વિદ્યાર્થીઓની વાત સાંભળો, તમે જે ઉપવાસ ઉપર બેઠેલા છે એવા દેશના સ્વતંત્ર સેનાની કઈ તો કઈ ખોટું નથી, એવા લોકોની તમે વાત સાંભળો. આપણે દેશને આઝાદી એટલા માટે નહોતી મળી, દેશની આ લોકશાહી એટલા માટે નહોતી મળી. લોકશાહીમાં દરેકનો અવાજ છે એ સાંભળવો સરકારની જવાબદારી બને છે, સરકારની ફરજ બને છે. ત્યારે આજે કોંગ્રેસ પક્ષ અમારી માંગણી કરે છે કે અમારા રાષ્ટ્રીય નેતા ત્યાં પ્રધાનમંત્રીના ઘરની સામે જઈ અને અનેક નેતાઓએ ત્યાં આંદોલનો કર્યા છે, પણ આ બેશરમ સરકાર વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે આજે કોંગ્રેસ આખા ગુજરાતમાં પણ આ આંદોલનો કરી રહ્યા છે. અમારી માંગણી એ છે કે વિદ્યાર્થીઓને ન્યાય આપો, છાત્રોને ન્યાય આપો અને એક પણ પેપર ફૂટે નહીં એવી વ્યવસ્થા કરો. બાકી આવા વાયદાઓ ને દાવાઓ તો આ સરકારે કંઈક કર્યા છે, કોઈ એની અમલવારી થતી નથી. આભાર. સુરતની વાત કરવામાં આવે તો શહેરમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદનું જોર વધાવાને કારણે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે. પૂર્વ ઝોન બી વિસ્તારમાં આવેલી આદર્શ નિવાસી શાળાના 31 વિદ્યાર્થીઓ, 45 વિદ્યાર્થીઓ અને 15 સ્ટાફ કુલ વ્યક્તિઓને નજીકના રિલીફ સેન્ટરમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. ઉગના તથા લિંબાયત ઝોનના નીચાણવાળા વિસ્તારોમાં 9 શહેરીજનોને સલામત રીતે સ્થળાંતર કરી સારોલી નગર પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યા છે. સુરત શહેરમાં તથા સુરત જિલ્લા આજુબાજુના વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરેલ હોય. આજે સવારથી વરસાદનું પ્રમાણ વધારે ચાલી રહેલ છે. વહેલા સવારથી એસએમસીના કર્મચારીઓ ફિલ્ડ ઉપર પાણીનો નિકાલ માટેનું કામગીરી કરી રહ્યા છે અને રેડ એલર્ટને સંદર્ભમાં હયાત એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ 2 હતા, એ સિવાયના વધારાનું 2 ટીમ મંગાવવામાં આવેલ છે અને એ ટીમને અલગ અલગ જે વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, લો લાઇંગ વિસ્તાર છે, ત્યાં મોકલી આપવામાં આવેલ છે અને તૈયારીના ભાગરૂપે સ્ટેન્ડ બાયમાં છે. એની સાથે સાથે જ્યાં જ્યાં બેદવાદ ગાડીમાં ડેન્જર લાઇન ઉપર પાણીનું પ્રવાહ ચાલે છે ત્યાં લોકોને લો લાઇંગ વિસ્તારમાંથી હટાવીને શેલ્ટરમાં લઈ જવાની કામગીરી પણ ચાલુ છે. પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે લોકોને આહવાન પણ કરવામાં આવી રહેલ છે. એ સાથે બીઆરટીએસ અને સિટી બસના રૂટ્સમાં પણ જ્યાં જરૂર છે ત્યાં રૂટ્સને પણ રોકવામાં આવી છે. 5 એવા રૂટ્સ છે જે બંધ કરવામાં આવેલ છે અને બાકીના રૂટમાં તકેદારીના ભાગરૂપે મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે. તમામ શહેરીજનોને વિનંતી છે કે જ્યાં સુધી થાય ત્યાં સુધી ઘરે અથવા સુરક્ષિત જગ્યામાં
રહેવા માટેનું હું ખાસ અનુરોધ કરું છું. બાળકોને ઉપર ધ્યાન રાખવા માટે પણ વિનંતી કરું છું અને કોઈ પણ તકલીફ પડે તો અમારા એસએમસીના હેલ્પલાઇન અથવા એમરજન્સી નંબર ઉપર કોન્ટેક્ટ કરવા માટે સૌને અનુરોધ કરું છું. અને પાણીનું નિકાલનું કામ યુદ્ધના ધોરણે દરેક જગ્યાએ ચાલી રહેલ છે. કોઈ ચિંતાની વાત નથી અને તકેદારીપૂર્વક ટીમ હાજર છે. તો આપ સૌને વિનંતી કરું છું કે આ બારિશના જે રેડ એલર્ટ છે એને પાર કરવા માટે કોઈ જાનહાનિ કે માલહાનિ ના થાય એના માટેનું તકેદારી રાખવા માટે તમામ શહેરીજનોને હું ખાસ વિનંતી કરું છું. ભાવનગર ગ્રામ પોલીસે કોર્ટન એન્ડ સર્ચ ઓપરેશન દરમિયાન સીદસર વિસ્તારમાં ચાલતા એક ગેરકાયદેસર મદરેસા પર દરોડા પાડી મૌલાનાની ધરપકડ કરી છે. પોલીસે દાવો કર્યો છે કે સ્થળ પરથી ધાર્મિક વૈમનસ્ય ફેલાવે અને રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડે તેવું વાંધાજનક સાહિત્ય મળી આવ્યું છે. સમગ્ર મામલે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. इक्कीस जुलाई 2026 को सुबह मतलब 8 बजे के आसपास से हमने जो है एक कासो ऑपरेशन कॉर्डन एंड सर्च ऑपरेशन किया था, जो हमने पहले भी किया है, जो हमने गोगा टाउन में पहले किया था. लगभग वैसा ही एक कासो ऑपरेशन भावनगर ग्राम्य डिवीजन के जितने भी पीआई पीएसआई हैं उन्हें लेके एसओजी की टीम के साथ और एलआईबी की टीम के साथ, जो जिला की एलआईबी होती है उसकी टीम के साथ, और बीजा जो दूसरे जो डिपार्टमेंट होते हैं जिसमें आपके एसडीएम साहब, पीजीवीसीएल, आरोग्य और दूसरे सब डिपार्टमेंट जुड़ के होल गवर्नमेंट अप्रोच लेके हमने 25 बारिया सितसर गांव में 25 बारिया में हमने एक कमांड ऑपरेशन करा था. उसके दौरान हमको ये जानने को मिला कि कई सारी जगह पर हेतु फेर हुआ है, कई सारी दुकानें बनी है. ऐसे ही हमको ये एक धार्मिक मतलब स्ट्रक्चर हमको देखने को मिला और वहीं पे हमने थोड़ी पूछपरछ करी. जो मौलाना वहाँ पर हमको मिला जिसका नाम सफ़ीक अब्बास भाई मरेडिया है, 26 साल के हैं और जो जिनका नेटिव बॉर्डर गार्ड पालनपुर बनासकांठा से है, उनसे पूछपरछ करी तो शंकास्पद लगा. उसके बेसिस पे उनके घर की झड़ती ली गई और झड़ती के दौरान हमको बहुत सारे ऐसे लिटरेचर मिले जिसमें खासकर से दूसरे धर्मों के देवी देवताओं के लिए जो है अच्छे शब्द नहीं लिखे थे. और फिर और ज़्यादा लिटरेचर को पढ़ा गया तो वो उर्दू या अरेबिक हमको लगता था. उसको ध्यान में लेके हमने उनको डिटेन किया पूछपरछ के लिए और जितना भी वहाँ पे हमको लिटरेचर मिला था और जो खासकर से जो हाथ से लिखा लिटरेचर था उस सारे लिटरेचर को कब्जा लेके हम जो है अपने पास लेके आए. उसके बाद पूछपरछ करने के बाद आज की स्थिति ये है कि सफ़ीक अब्बास भाई मरेडिया जो हैं वो लगभग अक्टूबर 2024 में यहाँ पर आए थे, 25 बारिया में आए थे. जो मतलब एक विशेष समुदाय के जो लोग हैं उनको शिक्षा देते थे, पढ़ाते थे और यहाँ पे एक अनधिकृत अनऑथराइज्ड मदरसा चलाते थे. और जो मदरसा था वो जो है 110, 111, 112 मकान नंबर जो हैं उनके उसमें चलता था, जिसका कोई भी क्योंकि वो हाउसिंग बोर्ड की प्रॉपर्टी है तो उसको बेच नहीं सकते, खरीद नहीं सकते या रिलीजियस पर्पसेस के लिए यूज़ नहीं कर सकते, तो वो अनऑथराइज था. उन्होंने बताया कि यहाँ पे कोई ट्रस्ट है वो उनको पैसा देता है, फाइनेंस करता है. साथ ही साथ फिर हमने जितना भी अभी तक, क्योंकि हमारी भी एक स्पेशलाइज्ड एजेंसी नहीं है, हम डिस्ट्रिक्ट पुलिस है, तो ऑपरेशनल एफिशिएंसी और ऑपरेशनल चैलेंजेस हमारे बहुत रहते हैं. तो उसके हिसाब से जितना भी हम अभी तक ट्रांसलेट कर पाए, हमको उसमें कुछ ऐसा मतलब लिटरेचर जो मिला है वो बांधाजनक हमको काफ़ी ज़्यादा मिला है, जो बारंबार जो है एक रिलीजियस वॉर के लिए बात करता है और धर्म खतरे में है और इकट्ठा होना है, एक मतलब एक पर्टिकुलर रिलीजन को इकट्ठा होना है और अपने बचाना है. तो और दूसरे हमने जब पैराग्राफ को थोड़ा थोड़ा ट्रांसलेट किया तो हमको जानने को मिला कि कुछ दूसरे धर्मों के विरुद्ध राष्ट्रीय जो चिन्ह होते हैं, जो राष्ट्रीय अखंडता होती है और कौमी एकता होती है, उसके विरुद्ध काफ़ी कुछ लिखा हुआ है. उसके बेसिस पे कल रात को हमने जो है एफआईआर दाखिल करी, वर्तेज पुलिस स्टेशन में एफआईआर नोंदाई है और आज की तारीख में उसको हमने अटक दिखाया है. साथ ही साथ फिर इसके पूछपरछ के दौरान हमको ये जानने को मिला था कि इसने मौलाना की जो पढ़ाई करी है 2023 में जम्मू से भरूच से करी है. अभी आपके सवाल हो तो प्लीज़ बताइए. हमको जो है वहाँ से उसके जो है सारे रजिस्टर मिले हैं, छोटी छोटी नोटबुक्स मिली हैं, बच्चों की कुछ की नोटबुक्स मिली हैं. हाल समाचार में आटલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.